તહેવારો સમયે ધમધમી રહ્યું છે કડકડતી નવી નોટોનું રેકેટ. તમારી સામે જોઈ લો, ઓર્ડરના ભાવ જોઈ લો, તેનો શું ભાવ લગાવ્યો? 20 વાળાના 700 રૂપિયા, 55 ના 450, અને 200 રૂપિયાના 10 વાળાના 450. આ ગ્રાહકનો ઓર્ડર આવે ભાઈ એડવાન્સમાં રાખી દેજો, વળી હાઈન પડે ખાલી થઈ જાય તો ઉપાધિ હોય. દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઓપરેશનમાં કેદ થયા કાળા બજારી કરતા એજન્ટ. 2000 અને 10 વાળીના. આજે સન્ડે બિગ સ્ટોરીમાં જુઓ નવી નોટોનો ચાલતો બેફામ કારોબાર. સૌથી પહેલા પહોંચી ગયા જ્યુબિલી ચોક સ્થિત મહાદેવ પેન ડેપો પર. અમે જ્યારે કહ્યું કે બેંકમાંથી નોટો નથી મળતી તો ભાઈ તો ભડકી ગયા. કેમ નથી? બેંકમાં એક છે ને, તમને ઓળખતા તો આપે જ છે. એક્સિસ HDFC બેયમાં હાલો તમે જો ભેગા નથી દેતા. અરે એમ ના દેતા, એ તમારો પ્રશ્ન. બાકી આપે જે હકીકત છે. અમે ત્યાંથી પૈસા લીધા વગર વાતચીત કર્યા બાદ અમે ગાંધીજી પ્રતિમાની બાજુમાં આવેલી મહાવીર પેન ડેપોએ ગયા, જ્યાં એક મોટી ઉંમરના વેપારીને પૂછ્યું તો જાણવા મળ્યું કે અહીં તો નવી નોટોનું બ્લેક માર્કેટ બેફામ ચાલે છે. 20 ના કેટલા કીધા? 2700 2700 અને 10 વાળી 1470 700. ખુલ્લે આમ ચાલતા આ કૌભાંડી ટ્રસ્ટ રાજકોટની આમ જનતાએ પણ પોતાનો રોષ અમારી સામે ઠાલવ્યો. નોટોના કાળા બજારો થઈ રહ્યા છે અને લોકો 500 ને 1000 રૂપિયા જેવા વધારે રકમ દઈને પણ કરી રહ્યા છે. આ સામાન્ય નાગરિકોને જો 10ની 20ની નોટો ન મળે અને સરકાર આ બાબતમાં કોઈ જ પગલાં ન લે તો એ સામાન્ય નાગરિકો માટે ખૂબ જ દુઃખદ બાબત કહેવાય છે. આ આખા રેકેટ મામલે ધ રાજકોટ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના CEO પુરુષોત્તમ પીપળિયાએ એક મહત્વનો ખુલાસો કર્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 10 અને 20 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે. હાલમાં બજારમાં RBI દ્વારા 10 અને 20 રૂપિયાના સિક્કા આપવામાં આવી રહ્યા છે, જેના કારણે ચલણી નોટો મળી રહી નથી. રાજકોટમાં અમે કરેલા સ્ટિંગથી એક વાત તો નક્કી છે કે વધુ રૂપિયા લઈને વેચાતી નવી ચલણી નોટોના નેટવર્કના છેડા છેક મુંબઈ સુધી જોડાયેલા છે. દિવ્ય ભાસ્કર માટે જિગ્નેશ કોટેચા અને રક્ષિત પંડ્યાનો રિપોર્ટ.